એક સુંદર મજાનો શ્લોક છે કે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસઃ કાલો જગદ્ભક્ષક લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માદ મામ શરણાગતમ શરણદઃ ત્વમ રક્ષ રક્ષાધુના. સુંદર મજાનો શ્લોક છે અને મારો ગમતો શ્લોક છે, પણ એનો અર્થ તમને સાથે સાથે કહી દઉં કે મેરે ભાઈ બહેન, મારું ને તમારું આયુષ્ય રોજ પૂર્ણ વિરામના આરા તરફ પ્રસ્થાન કરી રહ્યું છે, પૂર્ણ વિરામ તરફ પ્રસ્થાન કરી રહ્યું છે. આયુર્નશ્યતિ, આયુષ્યનો નાશ થઈ રહ્યો છે મારા તમારા દિવસે દિવસે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, તમે જુઓ પ્રતિદિન મારું તમારું આયુષ્ય નાશ પામી રહ્યું છે. અને યાતિ ક્ષયમ યૌવનમ, યૌવનનો રોજ મારા તમારા યૌવનનો ક્ષય થઈ રહ્યો છે. યુવાનીનો ક્ષય થઈ રહ્યો છે. એટલે યુવાનીનું બહુ અભિમાન ન કરવું, કારણ કે એનું નામ જ આમ તો એનો અપભ્રંશિત શબ્દ છે જવાની. શું કામ? તો કે એક વખત જવાની છે એટલે એનું નામ જવાની છે. તો પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસઃ કાલો જગત ભક્ષક. આ કાળ છે ને જગતનું ભક્ષણ કરી રહ્યો છે. એટલે ગયેલો દિવસ, ગયેલી ક્ષણ, ગયેલી મિનિટ એ ક્યારેય પાછી નથી આવવાની. લખી રાખજો. એટલે જેટલો મોકો મળે ને જેટલો આનંદ થાય એટલો જીવનમાં મેરે ભાઈ બહેન કરી લેવાનો. કારણ કે કાલ શું થવાનું છે એની કોને ખબર છે? આવતીકાલે માણસનું શું થવાનું છે એની ક્યાં ખબર છે આપણને? અને એ તો સીધી વાત છે, ખબર જ નથી કાલ શું થવાનું છે. એટલે પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસ કાલો જગત ભક્ષક. આ કાળ જગતનું ભક્ષણ કરે છે. કાલો જગત ભક્ષક. અને કહું કે લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ. લક્ષ્મી કેવી છે? તરંગ ભંગ ચપલ છે. આજે આપણી પાસે છે, કાલ બીજાની પાસે જતી રહેશે, પરમદી ત્રીજાની પાસે જશે. જરૂરી નથી કે આપણી પાસે. એટલે મળી હોય તો સન્માર્ગે એનો સદુપયોગ કરવો. હા, ભગવાને આપી હોય તો સારા માર્ગમાં ઉપયોગ કરવો. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા. અને જીવન કેવું છે? વિદ્યુચ્ચલમ જીવિતું. વિદ્યુતના પ્રવાહની જેમ મારું તમારું જીવન વહી રહ્યું છે. અને એટલે તસ્માદ મામ શરણાગતમ શરણદઃ ત્વમ રક્ષ રક્ષાધુના. ભગવાનને પ્રાર્થના કરવાની છે, તમે અમારી રક્ષા કરો,